હેલો એવરીવન, આજે ફરીથી હું એક મારી નવી રેસીપી લઈને તમારી સાથે આવી ગઈ છું. તો આજે આપણે બનાવીશું આલુ મટર સેન્ડવિચ. તો આ સેન્ડવિચનો આપણે મસાલો જો બનાવીશું એકદમ ટેસ્ટી એવો, અને બહાર જે આલુ મટર સેન્ડવિચ મળે છે એના કરતાં પણ ઘરે તમે બનાવશો આ રીતે તો બહુ જ ટેસ્ટી લાગશે. અને અત્યારે શિયાળામાં બહુ મસ્ત ફ્રેશ વટાણા આવે છે, તો એમાંથી આપણે આજે સૌથી પહેલાં અત્યારે આપણે સેન્ડવિચ બનાવવા માટે વઘાર કરીશું. તો પહેલાં તેલ ગરમ કરવા માટે 1 ચમચા જેટલું તેલ મૂકી દીધું છે, અને તેલને સરસ ગરમ થવા દેવાનું છે. અને આપણું તેલ છે એ ગરમ થઈ જાય ત્યાર પછી એની અંદર અડધી ચમચી જેટલી રાઈ લેવાની છે. રાઈ ફૂટે એટલે અંદર જીરું લેવાનું છે. રાઈ જીરું ફૂટી ગયા પછી આપણે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે, ને એની અંદર ઝીણો લીમડાને પણ કટ કરીને લીધો છે, અને અડધી ચમચી હળદર લઈ લીધી છે. તો હવે આપણે ડુંગળીને સાતડીશું. લીમડો છે એ આ રીતે કટ કરવાથી ફ્લેવર પણ સરસ આવે છે, અને સેન્ડવિચ ખાતી વખતે એ સરસ એકદમ આખો લીમડો મોઢામાં નહીં આવે. હવે આ તીખું જે લીલી મરચી આવે છે સુરતી, એ મેં 1 નંગ લીધી છે. તમને કઈ રીતે તીખાશ ગમે એ મરચાંની એ પ્રમાણે તમારે લેવાની છે. લીલા મરચાં એડ કરવાથી સ્વાદ સરસ લાગે છે, પણ તમે તીખું વધારે ઓછું ઘરમાં જે રીતે ખાતા હોય એ રીતે લેવાનું, અને જો ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે આ ડુંગળીને સરસ સતળાવા દેવાની છે. મીડિયમ ફ્લેમ પર જ સતળાવા દેવાની છે. બહુ આને ચડવાની જરૂર નથી, પણ એની જરાક કચાશ દૂર થઈ જાય એટલી જ. હવે આપણે આની અંદર 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધું છે. તો હવે આપણે સેન્ડવિચ બનાવવાના છે, તો આપણે મસાલા છે એ બધા ચડિયાતા થોડાક કરવાના છે. હવે મેં તીખી મરચી લીધી હતી એટલા માટે મેં અડધી ચમચી લાલ મરચું પાવડર લીધું છે, અને આ મેં 1 નાની વાટકી જેટલા વટાણા લીધા છે, જેને મેં ઉકળતા પાણીમાં બાફી લીધા છે. પારબોઇલ કરેલા લેવાના, તમે ફ્રોઝન પણ લઈ શકો છો. હવે આ મેં બટેકા લીધા છે, જે બાફીને લીધા છે, એને સ્કીન કાઢી અને મેશ કરી લીધા છે. હવે આ મિશ્રણને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે એક વખત. આની અંદર આપણે ચાટ મસાલો લેવાનો છે. ચાટ મસાલાથી આની અંદર એકદમ સરસ ચટપટો ટેસ્ટ લાગશે. અને ત્યાર પછી મેં આ નાની ચમચી જેટલો ગરમ મસાલો પાવડર લેવાનો છે. ગરમ મસાલાથી પણ આની ફ્લેવર બહુ જ સરસ લાગે છે, અને એકદમ અરોમા સરસ આવે છે. ત્યાર પછી આની અંદર 1 હેન્ડફૂલ આપણે ફ્રેશ ધાણાભાજી લેવાના છે. અત્યારે દેશી ધાણાભાજી જ્યાં સુધી આવે છે ત્યાં સુધી હું વધારે ધાણાભાજી દેશીનો જ ઉપયોગ કરું છું. મને દેશી ધાણાભાજીની ફ્લેવર બહુ જ ગમે છે. હવે આની અંદર 1 આખું લીંબુ નીચોવી દેવાનું છે, અને ગેસની ફ્લેમ અત્યારે એકદમ જ મીડિયમ રાખી છે. આ મસાલાને તમે પરોઠાની અંદર પણ સ્ટફ કરી અને આલુ મટર પરોઠા પણ બનાવી શકો છો આ જ મસાલાથી. એ પણ બહુ મસ્ત લાગે છે. હવે આપણે ઉપરથી મીઠું લેવાનું છે. તો બટેકા બાફતી વખતે અને વટાણા બાફતી વખતે મેં મીઠું લીધું હતું, એટલે અત્યારે ટેસ્ટ કરી અને પછી એ રીતે બેલેન્સ કરવા માટે જેટલું ઘટે એટલું મીઠું આપણે એડ કરી દેવાનું છે. હવે આ બધું જ સરસ મિક્સ કરી દેવાનું છે. આ મસાલો બનતા જરાય વાર નથી લાગતી, અને સ્વાદ પણ એકદમ સરસ લાગે છે. તમે અત્યારે શિયાળામાં વહેલો બનાવી અને મસાલો તૈયાર કરીને રાખી દો તો વીકેન્ડમાં આપણે એકદમ ઇઝી રહે છે આ સેન્ડવિચ બનાવવી. ઉપરથી હું ફરીથી થોડું, મને તીખાશ ઓછી લાગે છે એટલે હું થોડું ફરીથી લાલ મરચું પાવડર એડ કરું છું. આપણો આ મસાલો છે એ સરસ રેડી થઈ ગયો છે, અને જરાક વાર માટે આ રીતે સ્પ્રેડ કરી અને હવે ગેસ બંધ કરી અને એને ઠંડો થવા રહેવા દેવાનો છે. તો આપણો મસાલો છે એ ઠંડો થઈ ગયો છે, અને આપણે આ જે બ્રેડ લીધી છે, બ્રેડ મેં અત્યારે જે
વ્હીટ બ્રેડ આવે છે એ લીધી છે. તમે નોર્મલ જે વ્હાઈટ બ્રેડ આવે એ પણ લઈ શકો છો. અને હવે એમાં આપણે ડાયરેક્ટ મસાલો લગાવી દઈએ છીએ. જો તમને બટર લગાવવું હોય તો તમે બટર લગાવીને પણ લગાવી શકો છો. તમને એક સાઈડ કેચઅપ અને એક સાઈડ ગ્રીન ચટણી લગાવીને જો સેન્ડવિચ બનાવવી હોય તો તમે એમ પણ લગાવી શકો છો. અત્યારે આપણે મારે બટર કે એવું કંઈ નથી લગાવવું, એટલે હું ડાયરેક્ટ જ જે મસાલો છે એ આની અંદર એક સરખો સ્પ્રેડ કરી દઉં છું. અને મસાલાનું પ્રમાણ અમારા ઘરમાં થોડું વધારે ખવાય છે, બ્રેડ ઓછી અને મસાલો વધારે, એવી રીતની સેન્ડવિચ સરખા મસાલાવાળી ભાવે છે. તમને ઓછા મસાલાવાળી ગમતી હોય ઘરમાં તો તમે ઓછા મસાલાવાળી કરી શકો છો. દરેકના ઘરની રીત અલગ અલગ હોય છે. આપણે જે ગમે એવું આપણે કરીએ છીએ, એ રીતે જ બધાના ઘરની અલગ હોય છે. આપણે ઘણાને ઓછા મસાલાવાળી વધારે ગમે, ઘણા 3 લેયર્સવાળી. આમાં તમે 3 લેયર્સવાળી પણ કરી શકો છો. આની ઉપર ફરીથી એક લેયર પર મસાલો લગાવી અને ફરીથી એક ઉપર બ્રેડ મૂકીને એવી પણ કરી શકો છો. હવે આપણે એને ટોસ્ટરમાં શેકવા મૂકી દીધી છે. તો અત્યારે હું એકદમ આછું ઓઇલથી ગ્રીસ કરી લઉં છું. આને તમે ડ્રાય પણ શેકી શકો છો, બટરમાં પણ શેકી શકો છો, અને હું ઘીમાં પણ શેકું છું. અત્યારે હું આ તેલથી થોડું ગ્રીસ કરું છું, નહીંતર હું ઘીમાં પણ કરું છું. એમાં ઘીમાં પણ રોસ્ટ કરેલી સેન્ડવિચ બહુ જ સરસ લાગે છે. આપણે સેન્ડવિચ જો આટલી સરસ એકદમ મસ્ત થઈ ગઈ છે, ક્રિસ્પી અને બ્રાઉન એવી. અને તવા પર પણ તમે બનાવી શકો છો, ગ્રીલરમાં પણ બનાવી શકો છો, ગ્રીલ તવામાં પણ બનાવી શકો છો. અને આને અત્યારે આપણે કટ કરી દીધી છે. અને તમે કેચઅપ અને ગ્રીન ચટણી સાથે આપણે સર્વ કરીશું. કોને કોને ઠંડી સેન્ડવિચ ભાવે છે? મને સવારે ઠંડી સેન્ડવિચ અને ચા બહુ જ ભાવે છે. તમને કઈ રીતે ભાવે છે સેન્ડવિચ? ચટણી સાથે કે ચા સાથે, કોલ્ડ ડ્રિંક સાથે? મને જરૂરથી કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો, અને મને તમારા રિવ્યૂઝ છે એ કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા. અને ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, અને બાજુમાં જે બેલ આઇકોન છે એને પ્રેસ કરી દેજો કે જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. થેન્ક યુ.